ખાલી માતાજી એક દયા કરશો. કેવી દયા કે ખાલી હપ્તો આલી દો ને, ખાલી હપ્તો આલી દો. અલ્યા હપ્તા તો ભરાઈ જશે. હા ફોન કરજો ભાઈ. હા સાહેબ, પૈસા આલતા નહીં ને ખોટા ખોટા મને બે વખત ધક્કા ખવડાયા અને માતાજી કહી દે કે મેં ઉલાળે ચલી. મને તો 2 જણ બોલાય, આ બીજો એ થયો. આમાં કોક કરવું પડશે. સાહેબ પાણી બનાવજો, ગ્લાસ બનાવજો. સાહેબ મને તો કેટલું બીવરાવો છો આ તો. એ તો બીક બધી કાઢ નાખે, તમે લેતા પાણી. તો યાર કહું પોલીસમાં બતાવ કાઢ. આ તો પોલીસ છે, કોક બીજું કરવું પડશે. ના હોય તો યા હું હમણાં જ આવ્યો. હું બધાને જીવ લઈ લઉં છું. આ તાર બાકીનો જીવ લઈ લે, હું તો કહું છું. લ્યો તો અમારા હપ્તાની આ ભાઈને કૂટ જતી રહે. સાહેબ હપ્તો બાકી છે તો તમે તો કોની પીવરાવો છો? એ તો જતું રહેશે, પીવડાવું પડશે. હું બધાને બે ઉપર બિહારીને લઈ જઉં છું. તમે નહીં બિહારો, ગધારા પર બિહારે તમને. આ પૈસા લેવાનું કરો ને કે પછી સીધા આયા પોલીસ સ્ટેશનમાં ગધારા પર વરઘોડો કાઢે. પકડો ધૂનીને એવું કરીને પકડી રાખવાનું, તો ભૂઈ ના પડી જવાય. તમને ઘેર જવાનું નતું કીધું મુએ? આ પોલીસ ને તો બોલાવવાનું આવતું તું. હપ્તા આલવાનું કરો ને તમે. આ તો એમ કહે છે કે ઘેર જતા રહે એમ કહે છે. ના એવું નહીં કહેતો. હું એમ કહું છું, જો અહીંયા હું એવું તમને કહું છું કે હપ્તો તો હું ભરી દે. ના મને કયો, હા મને કયો તમે ઈ કોનું સાહેબ એરા પેલા આવ્યા હતા એટલે કહું. તમે હે ને તો આવું બધું કરવાનું આવતું તું યાર. મારા માતાને તને ખબર નહીં ભાઈ. યા 84 નું ખાતું છે, જો ચોટશે ને તો આ ખાટલા ખરોડ થઈ જશે. એ બધું મને ના ખબર પડે. માતાજી કયો બોલ તમે સોના મોના એક્ટિંગ કર્યા કરો. અમારો દેવ એવો હશે લ્યા. અલે દેવ હોય તો બધું ખાતું તમારે ઘેર રાખો. એક તો ઘરમાં દીવો કરું છું, તમને ખબર નહીં કેવો થ આમ ખતરનાક છે સાહેબ. તેલનો દીવો કરતા હોય કે ડબ્બાનો દીવો કરતા ગમે તે કરતા હોય, એ તેલના ડબ્બાના પૈસા હતા તમારા જોડે હોય તો હાલ દે પૈસા. લ્યો હપ્તો. તેલના ડબ્બાના તો પૈસા નહીં, પણ હા 2 હાથ જોડું ને આમ ખાઈ જાય એવી સલ્યા. આમ ધાર્યું લઈને આવી જાવ તો હફળ સુરન માર્યા તને તમારી હું ક્યાં દી. આ તો વળી હું બોલતો નહીં એટલે ને ખાલી ઓમ ઓગરી લોબી ઓગરી કરું ને તો ફાડી ખાય એવી છે. એટલે તમારે જેલમાં જવું હા? હા જેલમાં જવું હા? જેલમાં નહીં જવું. તો પછી હપ્તો લઈ આવશો મને. જેલમાં જવું એના કરી હાલી જ દેવા દે ને. લેતો આવ હેડો. હા પડ્યા છે એમ તો પૈસા. મારા માતા એવી છે ને તે ઘેર તો મારા પૈસા ખૂટ જ નહીં. તો પછી આ ભાઈને હું લે બીવરાતા હતા? બીવરાવતો નતો, બાધા હાલવાનું કરતો તો. આ બધા યાર ઠેર ઠેર રખડવાની એટલા માટે. સુખી છે તમે લોન લઈને જીવો હો. અરે હું નહીં સાહેબ, આ બધા ક્ષેત્રમ બેત્રમ ઘેર ફરી પૈસા ઉઘરાવા ભાઈ. તો હું કીધું અરે હું ધોનું ને તો બાધા લઈ જાય મારા ઘેર. કાકા એ બધો ખાતો તમારે ઘેર રાખો. તમે તાર સુખી થો, અમારે સુખી નહીં થવું. અમે તો મજૂરી કરીએ ને કરવા દો. તમે પૈસા લેવાની યાર કૂટ કરે ને જેલમાં કૂટ દે. લેતો આવું છું મારે તો યાર દીવો એવો છે ને તે પૈસા ઘરમાં ખૂટવા જ ના દે. દીવા ભરવાના પૈસા છે ઘરમાં? ઓવા બધું છે. તો હપ્તો ભરી દો ને તાન. ખાઈ જા એવી બેઠી જા. હા જો આ તો હારું થયું તમે આવી ગયા. નકા તો ગોતતા નતા. કોક આવ્યું તું કોક કોડીએ કોક કરતા દે. આ એક કોયડા કહેવાય, કોક કહેવાય, મને ખબર નહીં એટલું. ભૂવો બહુ તાકાત વાળું લાગે છે. ભૂવો નહીં એક્ટિંગ કરે છે. આવું તો કેટલાય બધા મૂર્ખાઓ આપણે બનાવતા હોય. તાન હવે સાહેબ તમને બધી ખબર પણ આ તો બહુ અને માર માતા પાટલી એમ મેલીને જ લાવ્યો છું. તમે જ્ઞાન નહીં પોકો લ્યા. હા દીવો અડાડીને લાવ્યો પૈસા. ખબર પડી ને તમે હું સમજો છો હજુ અમોને? આ તો તમે નહીં ભોગવો. કમ્પ્લીટ થઈ ગયા ભાઈ. આ તમે તમારા પચ્યા નહીં. કાકા એ જમોના જ્યાં બધા સતયુગમાં શ્રાપ પડતા હતા કશું પડતું નહીં. તમારે જેટલા શ્રાપ મારો એટલા મારો. અમે અમારું કામ કરીને જઈએ બરાબર. જે લીધું એ તો આલુ પર ની યાર છે વાત કરો હેડો. અલ્યા તમને હજુ ખબર નહીં. અરે જાઓ તમને ઘેર જાવ છો. અહીં તમે આવી ગયા હો મારા ઘેર, પણ આજે તમે તમને ઘેર જાઓ એ તમને ખબર પડી જશે. પૈસા તો લઈ ગયા પણ હું દીવો અડાડી લાવ્યો તો દશો.
સાહેબ મળ્યા છે કે હપ્તા ભરી એ આમ છે હા ભાઈ તો કેમ સાહેબ કીધું સાહેબ છે ને પેલા હપ્તાવાળા ભાઈના હંગાત આવ્યા હતા તમારા સાહેબ નહીં એ તો પેલા હપ્તાવાળા નંગા કરો છો ખાલી તમારા હંગાત વાળા? કોઈ સાહેબ નહીં સીધા તો તમે થોડી જ છું મંગે કોઈ નહીં સાહેબ યાર એ તો ખાલી હપ્તાવાળા નંગા કરો છો એટલી ફોન આવ્યો હા હા એ હપ્તાવાળાને હંગાત કરો તો પછી મારે કોઈ કાયદા મારવી પડશે આમાં અમને આ તો મને છેતરાયો તો અમને માત્ર બધું એક બાજુ મેળવા દે અને એક બાજુ હપ્તો આવ્યો છે લાય મારા હાટુનો ફોન કરવા દે તો પૈસાની તો કોઈક સગવડ કરાવરાવું હલો હા હાટુ ઘેર છો તમારી બાજુ ગેસના બાટલા મળે નહીં મળતા એમ છે ને તો લાકડાની કોકને જરૂર હોય ને તો ના તો મને લાકડો વિખ્યાલો ને તો પૈસા આવે ને તો મારે હપ્તો ભરવાનો છે તમને ખબર તો છે અમને ઘરમાં કેવું ચાલે હ એ નવા બધું નુકસાન આવે હક્યો હા એટલે લાકડો વેચી મારો તમે કોઈ ટ્રેક્ટર કે ટેમ્પો મેમ્પો લઈને આવો હાર મૂકો હો લઈને જલ્દી આવજો હપ્તા વાળો હપ્તો આવશે તો કાલ આવો આમાં હપ્તાની તારીખ આવી જઈશ નકર ના લાકડો વેચી જ મારવો પડે ને ડોશી મો ઇસ્કારો કરો તો હપ્તો ભરવા માટે લાકડો વેચી મારશો એટલે યાર આઈને બોલો તો ખરા યાર તમે તમારી ઘરની વાતો બધી જોવાની લ્યો છો જોવાની નહીં લેતો તો ફોનમાં વાત ચાલુ હતી ને ઓ એટલે મેં કીધું અરે હપ્તા ભરવાની વાત કરે જો સમજીએ આપણે ને અભિમાન નહીં કરતા આપણે જે હોય સાચું કહેવા જોઈએ હપ્તો આવી ગયો પૈસા છે નહીં પહોંચ એટલે લાકડો વેચવો છે લાકડો વેચી મારે હાટું ફોન કરી લ્યો હાડું ફોન કર્યો ઓ લાકડો વેચવાની જરૂર નહીં મૂકો એટલું કરો હા હપ્તો ભરવો જ નહીં પડે એવું હા એ કેવું પાહું આવ્યું એ ગયા મહિનામાં હું એવું કર્યું તો આઈડિયા વાપરી હતી હા હપ્તા વાળો હાથ જોડી ગયો તો હાથ એ કેવું પાહું હું કહું એટલું કરો 3 દાડા જવા દો અને 3 દાડા ઉપર થઈને નેહરી જાય હા એટલે સમજી જજો કે આખો મહિનો નેકરી જ ગયો જોની ત્રણ દાડા આપતો જ ના પડું હા પણ હપ્તા વાળો આવશે તમારે ઘેર તારો આવશે ઓવે. આવે ને હા. એટલે તમારું કરવાનું ખબર હે? હા પેલું કહેવાનું કે હપ્તાનું સેટિંગ તો થયું નહીં હા. પછી ડાયરેક્ટ ના મોને હા. તો પછી આ ધૂનવા વળગવાનું ધૂનવા વાળું હું ધૂન્યો તો ને હા તે તમે જોવા તો આમ હાથ જોડી ગયો તો એવું હા આમ બકરી જેવો થઈ ગયો તો આમ કરી હા. તાન આમ કે આમાં હપ્તો તમારે ઘેર કોઈ દા લેવા ના આવું. તમારી તો કે સાક્ષાત માતાજી શકે એવું કહેતો તો ઓવા હા તે તાર મને ચીવ ધૂન તો નહીં આવડતું તાન તમારે પછી- જે જોરદાર ધૂન જો તો આમ બાઇક લેવા આવ્યું ફોડો તો કહેજો ના બાઈક તો લઈ જવા દેવાય ને કે પાવ એનો એક વખત દેરો હોય યાર હા એ વાત તો સાચી. એટલે તમે આ કરજો એને એ જ કરું હા પેલા હારી હારી વાતો કરું અને હા. પછી આ ફોન એટલે- કાઢ આઈ જો માતાજી હા એમ કરું જો જો એ અને કહેવાનું હા. કે હું તો યા જબરીન જોરાવર છું સમજી લેજે કે આમ કેટલાય રાક્ષસીઓને માર્યા હતા આવું કહેજો એટલે એ રાક્ષસીઓનું ખબર છે ને ઓવે. એટલે રાક્ષસીઓ તો બાહુબલી હતા હા. તોય પેલો માતાજી આવીને મારે હા. બરોબર અને કે ખોડું ખપ્પર મારા જોડી છે વ્યાધી નાખે લે આ. હમ. આવું કહેવાનું નકર કે લોહી શેરાય આવું કહો ને તમે હા. આમ અગવાનું શેરવાનું થઈ જાય એવું બધું કીધું તું ને હા. તે તો કે બાપા હપ્તો જ નહીં લેવો મારે કે ઓહો તો તમે હારી આઈડિયા વાપરી આઈડિયા એટલે ઈને જ આલી હતી તો તાર મારા આ બધું લે લાકડો વેચી એટલે મારું પજે લાગ્યો ને હા એટલે મને આઈડિયા આવી જઈ હા હા હાઉ એટલે આટલું કરજો તમે કશો વાંધો હા, નહીં હપ્તો હા? ભરવાની જરૂર નહીં 1 મહિનો કે 2 મહિના 3 મહિના સુધી નહીં ભરો ને તોય શાંતિ એ જ કરું હપ્તો લ્યા ભરું ઘેર વાપરું નહીં અને એત્રો લ્યા વેચી મારું હાર નકર યાર ઘેર અમાર પાસે તો ગ્રોથ થાય ડૂસી બેન થાય જ ને તાણી યાર. તાણ એટલે એ જ કરો તમે આ તો ના વેકાય આ તો હોનાના ભાવનો લાકડો છે રમતું એ શિકાર ઘેર નહીં દેખાતું કમાર તો વાખેલું છે મય ભૂલતો નહીં રહ્યો આ તો ઉજાગરો હોય તો પાછું તો મય તો કોઈ નહીં અને તારું ગોટ છે તો આવી ગયો હશે ફરવા એટલે આ ભૂમતાજી બોલો છો તમે અને આ મુકો કોણ હલે આ તારીખ યાર તમે તો વાખીને ચોયના ચોય જતા રહો છો એટલે તમારે એ ના હોય તો ઉપર જ આવી જવાનું સીધું ઉપર જ આવું હા, એક નવી વાત લાવ્યો છું પેલા હમજુજી ખરા ને કેવી વાત લાયા એટલે ઈવન હપ્તો આવ્યો તો ને હા તો ઈવને શું કર્યું ખબર હે તારે હપ્તો નહીં ભરવાનો એમને મને આઈડિયા આલી છે એટલે હપ્તો ભરવો પડે નકર પેનલ્ટી લાગે અને ગાટ આવે પોલીસ કેસ થાય આમાં તો અલ્યા ઓલમાં પોલીસ આપણે કશું ના કરે કે પૈસા ના હોય તો ચોય ભરે બચારા એવું ના વિચારે યાર એ તો જેલમાં લઈ જતું કરવાનું અલ્યા ના લઈ તમે જાય કે સાહેબ જો કે અમે પરવાને ખાઈએ હે કે પણ એરાય ના સમજો ભૂમતાજી અલ્યા બધું સમજે જો સમજુજી એવું કર્યું ખબર હે ધૂણ્યા ને તે હપ્તાવાર તો ઉભો જ ના રહ્યો ઊભી પૂંછડીએ નાહી ગયો છે શું વાત કરો? અલ્યા પગે લાગતો તો ભાઈ એમને મને આઈડિયા આલ્યો સમજુજીએ તે હું તો આવે ને તો તૈયાર જ છો કે ના હોય તો અગરબત્તી જઈને લઈ આવું એટલે બહુ બી અગરબત્તીઓ લાગે એટલે તમારી વાત તો સાચી હો તાર કર્યા પછી જેવું નહીં આવું હા પણ ચોક કોક ડખો થઈ જાય તો હું તો આપતો આવ્યો તો તે ઢીલો થઈ ગયો તો અત્યારે એની જગ્યાએ તો આમ કડક થઈ ગયો છું પગ આમ લોહી ઉતરી ગયું અમે પૈસા તો મારા જોડે હ નહીં બરાબર હા
તમારી આઈડિયા વાપરી જોઈએ તાર. તારા શું કરવાનું ખબર હે? ઈને ધોકો લઈને મારવા જાય ને ઘાટ આવે તો 2 બુહલો આલ દેવાનો. એટલે આ 2 બુહલો આઈને ખાય ને તો ઓફિસમાં જઈને કોઈ કહે નહીં કે હું તો માર ખાઈને આવ્યો છું એવું. આ તો આવા જ હતા એના હપ્તો લેવા, બરાબર? હા ધોકો બોકો તૈયાર કરીને રાખે. હમ. આવે એટલે પેલા તો કહે કે ભાઈ શું છે, એ રહીને કે હપ્તો તો ચોખ્ખું કહી દે, નહીં ભાઈ હપ્તો જા તાર થાય કર લે. અને પાહો આયા હું ગયા નહીં જલ્દી. આ તો હપ્તાવાળો પાછું દેવાય નહીં નકર પાછું કોકદાર લોને ના હાલ. ખાલી બીવડાવવાનો યાર. હાર તો બીવરાય હેડો. હા. ખાલી ખાલી ઓમ કરે એટલે તો નાસે ને. એ તો નાહી જાય કે જા નકર કે પૂરી નાખશે એમને કે નકર બોધી દે ઘરમાં પૂર દે હો. એમ નહીં હમ. કેસ બેસ તો નહીં થાય ને યાર. અલ્યા ના થાય કેસ યાર એમાં થતો હે કેસ યાર. હારું હેડો તાર આપણે હારી આઈડિયા વાપરું હું. હા 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 હું જાઉં છું હો. હા હા આવા દે તારા ઘરે હપ્તો લેવા હે. અલ્યા ચા તો પીજો ને પાછો કોક મહેમાન આવ્યો ઓળખાતો નહીં લાગે હ. હા મહેમાન જ છું હું. કઈ આયા ફોનમાં હું જોવા હું તો નહીં ખોવાઈ ગયો. અરે આ બધા ડમણના પીપરા જેવા છે બધા ઓળખાતા જ નહીં. ઘૂમતાજી તમારું નામ ને? ઓહો ઓહો આ તમારો ફોટો. ફોટો છે પણ સ હું આમાં હવે ને હું હપ્તા વાળો છું જો તમે. હપ્તાવાળા છો? હવે કશો વાંધો નહીં. હપ્તો સાહેબ હે ને તમે આવો અંદર બધી આપણે વાત કરીએ. હું મિલતો આમાં મને સમજુજીએ કીધી ને એ રહી આઈડિયા મારે વાપરવી પડશે. તો આ વગર સાહેબને બોન નહીં ફરે. લેડો સાહેબ અંદર આવો. અંદર ચાલશે. તમારે ચિંતા નહીં કરવાની. તમારે તારે હપ્તો જ લેવો છે ને તમારે? હપ્તો લેવા તો આવ્યો છું યાર. હા હા હપ્તો તો હાલ દો હું સાહેબ બે હોય એક વાર હેડો. હા લેતા હેડો હપ્તો એટલે મારું મોડું થાય છે. લાઈએ સાહેબ તમે ઉતાવળ ચમ કરો કયો? મારે બધી જગ્યાએ ફરવાનું હોય યાર તમને ખબર તો છે યાર. આ કનાઈ તન તું હપ્તો લેવા આવ્યો તને ખબર છે? ઘૂમતાજીના ઘેર હા, તું મને ઓળખું છું? હું ખાઈ જાઉં છું. આખા ગામમાં આ જ ધમકી છે. પછી હોટ કરવાનું હે અને આ ઘેર એસી ને ટીવીઓ ને પંખા ચાલુ કરીને બે રહ્યું છે લોનો લઈ લઈ. ઘેર ખાવે હોતું નહીં અને પાછા બીવરાવાની વાતો કરે છે. પૈસાની વાત કરો આ બધું જૂનું થઈ ગયું હવે ધૂનવાનું. પૈસા તો આવી જશે ઉપર. હા તું બોલ કુવારો છું ને તારા હગું નહીં થતું. લાવ લાવ ડોર લાવ લાવ. અલ્યા એ તારે ચોહી મુખ ઘઉં લાવ ત્યારે ચારા કરે છે. હટ! અહીં ગમની જરૂર નહીં પડતી. આ ફૂલ માતાજી છે. આ તો આવો તો 500 ખાતો છે. હા હા તમારા ખાતામાં પૈસા નાખો ને તો મારા ખાતામાં આવો પછી. એ તો આવી જશે. હા હા બોલ તારું હગું 2 દારોમાં આવી જશે. બોલ એ મારે હગું નહીં કરો પેલા પૈસા આપતો લાવો હેડો પેલા હેડો. બોલ પેલી ડોશી લાવે તો પેલા રવાનું ના કહેતી કે નથી કહેતી? અને આવા આમ તો તમે આ લૂંટવાના ધંધા. અલ્યા મારે કોઈ બીજા આઈડિયા મારવી પડશે. આ તો ઊભો થતો નહીં. ઊભો તને તને ખાવા આલું તારે. હપ્તો લેવા હેડે લેતા આવો પૈસા. હા લાવ બેહી તું તું બેહી રે. ચિંતા ના કરે તમે હપ્તો આલી દઉં છું. એટલે સમજુજીની આઈડિયા તો કોમ નાઈ પણ પેલા રમતું ફોન કરવા દે એ આઈડિયા મારવા દે. એટલે એ ધોકા લઈને આવો તો આને ચોરી પર આવરાવ. હલો હા રમતું એક મારે મેન્ટિંગ થઈ જઈશ. તમે જાલમજી માલજી તઈને જણ આવો ફટાફટ. ઉભો જલ્દી આવો ધોરમ ધોર વાર ના લાગવી જોઈએ. હા ફોન મિલ જલ્દી આવો. ઉભો રાહ ધોકો મિલ ત્યાં તને કામ બીજી જશે તો પાછું તો નાહી જશે. પેલા આવે ને પછી ના પરા તોર આવું. ઉભો રહ તને તો હું હાલવા બેઠું છું. બધા જ જો છે પણ ભૂમતાજીના ચેરી. હા લાવ અલ્યા લે હે ફોન કર્યો આવા માણસ હાલવા પૈસા. એવું છે તમ ઉતાવળ છે? મારે હેડું છે ને મારે છેલ્લી જગ્યાએ જવાનું હોય. તમારા ગામમાં તો ક્ષેત્રો બેટરોમ જવું પડે. તે નહીં તું તો નોકરી કરો તારે બેસી રહે ઉપર. એવું ના હોય યાર હપ્તા તમે ચૂકી જાઓ ને યાર. એમને મફતના પૈસા લઉં પગાર મફતનો લઉં છું. બધા ઘર ઘટી આવું બધું ના ઘેર આવું તાકાત ના તો યાર ના રહેવા કાકા સગવડ ના હોય તો. તું હે ને બહુ મગજમારી ના કરે ને મને ફેર માથા આવી આવશે. ના ના નહીં એમને આપણે પૈસા સપોર્ટ કરો ને કશું વધુ મારે કશું કહેવું નહીં કશું બોલવું નહીં ખાલી પૈસા સપોર્ટ કરો તમે. એટલે પેલા કેટલા રેસી કર રમતું નહીં રે. આ ચાંદનો ખપતો નહીં. કોને કોઈક આઈડિયા મારી સહી રે કોમમાં આવે ને પેલા આવે તો પછી કોઈક આડું અવરું કરીએ વળી. જો મારી વાત ખબર મને હે ને તે માતાજી આવે ને તો અમે તું કુવારો છું બરાબર. આ બધું કમરશું કનાવો લે એના કરતી હે ને હારી બાયડી તને મળશે. બોલ તું માગી લે. બોલ કાળી જોઈએ દ્વારી જોઈએ. અરે માતાજી હા માગી લે વચન માગી લે. ભૂવો હું આવ્યો હતા ને તો ભુવાજી તપેલો લઈને ફરતા હતા ચાર જાતે મિલતા હતા ગહવા જતા હતા. મને જોતો જોતો ગહતે એક મિલીને આવ્યા છે. આ યોનું હારું નહીં વધતા પા મને લાલચ ચાલે છે. બોલ તું હે ને માતાજી
અમાર ભુવા આ જે ધોળા ને ભુવાજી ઈવન તો એનું શક નહીં અલ્યા મારે તો તો તાર હાથે કામ મપલો તકલો બપલો લઈને ફરતા હતા ચાંદ બા મેલીને હા એ તો ખેતરમાં જતો ને મને થોડી કટેલ છે ચા પીવાની એટલે મારે ટાઈમે ચા પીવો પડશે પણ આ તો હું તારી વાત કરું છું મારી કશું વાત નહીં કરી તો પૈસા વાળું કરો આવું ઠેર ઠેર આપણે કરવા જઈએ ચલો મારે તો મોરવેલ ચલો જો, ભેરો થાય એમ નહીં, આ બધું નહીં કરું મારે તું મારી વાત સાંભળજો આ કોબા મને બાયડી દેખાય બોલ તારે કાળી જોઈએ હે કે ધોળી જોઈએ હે કે લીલી જોઈએ હે કેવી જોઈએ કે તમારા ગામમાં કોકનું ઘર ઢોકો મોરવેલ થો ને તમારા ગામનું કોકનું ઘર ઢોકાય અલ્યા બે ચોટલો વાળી બોલ લાંબી શકે નહીં લાંબી હટ! અલ્યા તારે અલ્યા હું તારું હારું કરું છું હપ્તાનું કરો ને હપ્તાનું જો. હપ્તાનું તું શીશરી ખાઈ ખાઈ તો તારા ટોટે ભાઈ જશે હટ! અલ્યા માતાજી તો આવડું હવડું તારા રોટલાની સગવડ નહીં હટ! બધી સગવડ છે અરે સમજુજી તમે ધોકો લાવ્યો છો યાર આ રહ્યું આ લઈ લો લાકડો અમે એકાદો ધોકો લઈ લો તમે ભાઈ ધોકો હાલ જ લઈ હારો લઈ લો આમ વાંચ્યો પડે હો હા અરે હારું લ્યો ને યાર એવું પાતળું પાતળું જાડું લ્યો હા ઓહો જાડું હારું લ્યો ને જાડો નહીં આવા બહુ થઈ ગયો હા હેડો ને તાન છે જો આવ્યું બાઈક ઓય પાત્રો ફોટો લઈને મારવા આવો લેડો બીજો મહી ના હોય વાડી નહીં આવતું કોઈ નહીં લાગતું બાલજી પેલા ઘરમાં જઈ આવો છો. અહીં આ બહુ છે આઈ જા ઓહો પૈસા આલ દો અમને ઇન્ડી જોરા બોલ્યા કો ઓહો. ઇન્ડી જોરા બોલ્યા કો બધો ઇન્ડી જોરવા નહીં આયા હા ઇન્ડી જોરે જેવા લાગે છે હા આ કોણ હમ લે આટલા બધા આ બધો બેહો, બેહો. બેહો બેહો હપ્તો આલવા આયા તમે હપ્તો હાલવા આયા છે હપ્તો નહીં લેવાનો કને ફોન કર્યો તમે અમોન હા હું કહું હા અરે હપ્તો કાલ લેવાય બેહો, બેહો. આલુ આલુ એક બેહો, બેહો. બે હજાર અટકાવશે અરે નહીં બેહો બેહો અટકાવો જો બે? અટકાવો બે કહું છું બોલ્યા, મરી જશે આનો કેસ થશે હા તો ખાલી ઠુહાટ્યો કરવાનો ના 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 અલ્યા ભાગી જાય કઠોળ નું ખાવા પડે છે ઉભા રહો તો હું ઠુહાટ્યો મારું જો અટકાવ તમે અટકાવ અરે પ્રેમ તો અટકાવ ઘૂમતા દે હા ગણી લે પૈસા કે ગણી લે હા ગણી લે પૈસા અલ્યા ભલા મોણસ આવું કરવાનું હોય હા આવું તો કરો ધૂનવાનું નતું કીધું મેં ધૂણ્યો તો બધું કરતું પણ માનતો ના નથી તાળીઓ એ. માન્યો? હા ખબર ખબર પેલો ભાઈ તો ગયો શું ભાઈ પેલો હપ્તો ઉઘરાવા હંગાત ફરે સાહેબ સાહેબ પોલીસ પોલીસ હા એ બોલાવો એમ ને લે સમજુજી પેલો દુકાન બોલે તો એની વાત કરો ઓય, રે રે ઈઓને મારે બોલાવવા જ પડશે ચમકે હું એકલો લ્યા માર ખાઉં ઈઓને ખબર પડે એ અભિમોની બહુ છે એ સાહેબ છે એ સાહેબ છે હા તે કરો સાહેબ ને ફોન લગાવ નહીં ના જાય હોય લગાવ લગાવ લાગ્યો લાગ્યો હલો હા બોલો હા સાહેબ બોલો બોલો આપણે પેલી મેટર થઈ હતી ને ઓહો ઈ કન આવો ને એક ભાઈ પા ધોળસા પા બે ત્રણ જણા પા આપણે હપ્તા વર્ષ ભેગા થયા સાહેબ એવું હા તો આવા કેસમાં મને કહી જ દેવાનું તમે નેકરો ગામમાં હા એ પહેલા મને ફોન કરી દેવાનો આ તમે યાર અંધારામ બોલાવો દર વખત આ તો બધા વરજી ખેડૂતો ને બધા વરજી જ ઘેર આવો આવો જલ્દી હાર આવું લોકેશન મોકલજો એ જ જગ્યાએ આવે કે બીજી જગ્યાએ અરે આ લોકેશન મોકલી દો હાલ જ હારું હારું હેડો મેલ લોકેશન હેડો જલ્દી સમજુજી આ ધોકો હટાડ દઉં લા ફોન માં ફોન લઈ લો ફોન લઈ લો ધોકા હંતા દ્યો ને કે આવતા આવતા નાહી જશે હા. મને જવા દે ને હા? મને જવા દે ઈ જવા દે. તમે એને પકડીને મારજો અડધો અડધો ભાગ લઈ જતો તો એ તો અને તું શું કરતો તો હા અલે હપ્તા મારા ઘેરથી લઈ જતો પછી લાગુ મને જવા દેવો ભૈયા ચાંદનો કો મળ્યો તો અલે નતો મળતો પીવડાવતો તો કશું બોલતો નહીં હો જલ્દી મારજી. ઉતાર, ઉતાર. અહીં સુધી મહેનત કરી લો. તમે ઈ રહ્યા જો કોઈ રહો છો નાહી ના થાય ના ના અહીં બેહો. બેજો ઉતારથી ખાવા તો ના બેહો. તાન તો હપ્તો ચેલો લેવાનો હોય લા? હપ્તો હા આશીર્વાદ કરવાની હો હા કમ્પ્લેટ હા ચિયાન ધૂનવાનું પ્રાપ્ત આ લઈએ. હા? ચિયાન ધૂનવાનું પ્રાપ્ત આવો આવો સાહેબ અમારે ખુરશી આલો સાહેબ ને બેહો સાહેબ બેહો બેહો પીતું જોવાનું કહો બેહો બેહો આપણે તો હોન કાકા હું બધી આ બધી દોડા છે શું કરો હાથ આ બધું જતન મેળજો અહીં બેહો હું બેહો બેહો. સાહેબ ને બેહો બેહો તમે બેહો. પાણી પાણી લેતા જાઓ, ફટફટ પાણી પાણી. પાણી, પાણી, કહું,
હપ્તા હાલ દઈએ તાન પાણી પાણી લેતા આવો પેલા પાણી હાલો ના આવે તો બરોબર પાણી લેતા ઉભા રહો એટલે આ ધમકીઓ કના હાલો તમે ધમકીઓ નહીં પોલીસ છું કાકા દાલમજી આ ઓળખાણ પાડો આમની અલ્યા આ પેલા દુકાને નતા મળ્યા યાર હા. એ થાય છે તમે કે સાહેબ સાહેબ ઓળખ્યા? આ થાય છે અરે આ કાકા તમે યાર ઓવા એ સાહેબ થીતું ને એ પછી અમારી વાત થઈ હા. કે એ તો સાહેબ નહીં તમે કેમ સાહેબ કરો છો એમ કહેતા હતા આગળ ગાલે માગી સાહેબ પહેલા નીકળી ને મોટા સાહેબ છે અમારા મોટા સાહેબ હા હપ્તો લેવો છો આ મોટા સાહેબ છે અમારા ઈ નોટ કરો હા મોટા સાહેબ હપ્તો લેવો છો નહીં યાર બધા માલજી ના પડશે એક પડશે ને હમણાં અટકાવો. તું બે જઈ ના તું ધોકો મિલ દે ને લ્યા તમારા ગામમાં હું હવે હપ્તો લેવા નહીં આવું મને જવા દો આજ પછી તમે બે જણા અમારા ગામમાં દેખો ના તો સમજી લેજો કે આઈ બન્યું લ્યા અરે ભાઈ અમને તો લેવો છો હપ્તો? ના અરે ભાઈ વધી ગયું અને ફોન બોન ના કરા રે નકર હલવાવશે કેમ ના અરે તો જશે તું તો જાય પેલો ભાઈ તો જોરદાર યાર હું તો ગભરાઈ ગયો તો એક્ટિંગ કેવી કરી પણ હા તમે હપ્તો લેવા નહીં આવું તમારા ગામમાં છેલ્લી વાર કહું જો હા એને સમજાઈ દેજે હા આ ગામની એરિયામાં બાગોરમાં કે શ્યામારામાં અઈ તું ગમે તો દેખોનો કે પેલો ભાઈ દેખોનો હા. તો હતા તો ખાલી આ થઈ ગયો તો બરોબર હા પણ હવે સીધો યા ઉપર પોકી જાય હપુચો એવો થઈ જશે હું હવે હે ને તમારા ગામમાં હે ને નહીં આવું અને એને કહી દેજે આવા નહીં લ્યા એને હું બેંકમાં કહી દઉં કે આ બધાનું ખાતું પૂરું કરી દો પૂરું કરી દો પૂરું ના? હા હા પૂરું હા આઈ ગયા પેલન્ટી નો તો મેસેજ ના. નાખ્યો તો નાખવાની વાત કરું છું તમારો તમે તાર અત્યારથી એ ફ્રીજે વાપરો ગઢે વાપરો એટલે તું હું સમજુ છું બધું વાપરવાનું છે અમારે પણ તમે મને જવા દો હવે. આ બાપા Ha ha!